दुख हरणी कुलदेवी काली का करो न सहा जाहिर जुग मामा जो माड़ परगट के जाहिर जुग मामा तमे जो नमामि समीशाहि निर्वाण रूपम विभूयापकं ब्रह्मवेद स्वरूपम निजम निर्गुणम निर्विकल्पम चिराकाशमुकाशिवाहं भजे निजं निर्गुणं निर्विकल्पं निरीहं चिदाकाशमोकाशाहं भजेऽहं समय मारो साधे देवाला करूं हूँ तो काला समय मारो साधे देवाला करूं हूँ तो काला अंत समय आवशे जारे देहनु नहीं रहे अंत समय मारो ए आवशे जारे देहनु एवे समय मुखे भक्ति देजो एवे समय ए मुखे भक्ति देजो देजो भक्ति नाई गान समय मारो साधु देवाला करूं तो काला ત્રણ ભાગની પૃથ્વીનો માલિક એ સમ્રાટ સિકંદર એમ કહેવાય જ્યારે મૃત્યુની શૈયા ઉપર પડ્યો છે વિશ્વભરના જે સારામાં સારા હકીમો છે જે સારામાં સારા વૈદ્યો છે એ સિકંદરની સારવારમાં ઉપલબ્ધ છે અને એ હકીમો
હકીમો સિકંદરને કહે છે કે સિકંદર, હવે પરમાત્માનું નામ લઈ લે. સિકંદર પોતાના હકીમોને પૂછે છે કે મારી પાસે કેટલો સમય છે? હકીમો કઈ જવાબ આપે નહીં. અત્રે ઉપસ્થિત તમામ માતાઓ બહેનોને મારી નમ્ર વિનંતી છે, ભજનની અહીંયાથી શરૂઆત થઈ ગઈ છે અને થોડુંક મારે બંધારણ બાંધી અને ગુજરાતના બહુ સારા એવા નામાંકિત કલાકાર એવા ભાઈ શ્રી મુકેશભાઈ માઢીને આપણે સાંભળવાના છે. એટલે માતાઓને અને બહેનોને ખાસ કહું છું કે બીજી વાતો આપણે પછી કરીએ, ભજનમાં ખાસ ધ્યાન આપીએ. કારણ કે આમાં થાય એવું ભજન ચાલુ થાય ને એટલે માતાઓનો બહેનોની અંદર અમુક હગા કાઢવાની શરૂઆત કરે. હા, હમણાં એક બેન બીજા બેનને કે બેન તમે કયા ગામના? એટલે પેલા બેને કીધું કે અમે તો વિસનગરના. કે હે, તો આપણે બેન થઈએ, આપણે બે બહેનું કહેવાય. એટલે કે કેમ, તમારું પિયરે વિસનગર છે? ના ના, કે વિસનગરનું બેડું મારા ઘરમાં છે. બોલો, આ બેડામાં સંબંધ નક્કી કરી નાખ્યો. એટલે વાતચીત આપણે થોડીક પાછળથી રાખીએ, થોડુંક ધ્યાન અહીંયા આપો તો મારે ભજનની શરૂઆત કરાવી છે. સિકંદર પોતાના હકીમોને પૂછે છે કે મારી પાસે કેટલો સમય છે? હકીમો કઈ જવાબ આપે નહીં. ત્યારે સિકંદર પોતાના હકીમોને ધમકાવે છે કે તમે એમ ન સમજતા કે હું ખાટલા ઉપર પડ્યો છું, ઘાયલ અવસ્થામાં છું. ભલે ખાટલા ઉપર પડ્યો હોય, ભલે કદાચ ઘાયલ અવસ્થામાં હોય, પણ ગમે તેમ તોય હું સમ્રાટ છું. મારા આદેશનું પાલન કરવામાં આવે. મને કહો તમે કે મારી પાસે કેટલો સમય છે? હકીમો સિકંદરને કહે છે કે સમ્રાટ હવે જાજો સમય છે નહીં. કેટલો? હવે કદાચ 1-2 કલાક. સમય સમય બલવાન હે નહીં પુરુષ બલવાન. ગમે એવડો કરોડપતિ માણસ હોય, ગમે એટલો સુખી સંપન્ન માણસ હોય, આ દુનિયામાં બે બાબતો એવી છે, કરોડપતિ નહીં રોવડાવે ને રોડપતિ નહીં રોવડાવે. એક મૃત્યુ ને એક સમય. મૃત્યુ જે છે ને એ કરોડપતિ નહીં આવે અને રોડપતિ નહીં આવે. સમય રોડપતિનો ખરાબ આવે ને કરોડપતિનો ખરાબ આવે. સિકંદર એ પોતાના હકીમોને કહે છે કે મારું એક કામ કરી આપો ને. હકીમો કહે છે કે શું? અને ત્યારે સિકંદર કહે છે કે મારી જિંદગીનો એક દિવસ તમે મને વધારી આપો. હકીમો કહે છે કે સમ્રાટે નહીં બને. ત્યારે સિકંદર પોતાના હકીમોને લાલચ આપે છે. સિકંદર હકીમોને કહે છે કે મારી પાસે કરોડોની મિલકત છે, મારી પાસે કરોડોની સંપત્તિ છે. જ્યાં સુધી જ્યાં તમારી નજર જાય ત્યાં સુધી મારું સામ્રાજ્ય છે. જાઓ, આ સામ્રાજ્યની અડધી મિલકત, મારું અડધું સામ્રાજ્ય હું આપના નામે કરી દઉં. મારી જિંદગીનો એક દિવસ મને વધારી આપો. હકીમો કહે છે કે નહીં બને. અરે પોણા ભાગની મિલકત આપના નામે કરી દઉં. હકીમો કહે છે કે સમ્રાટે નહીં બને. મારી તમામ મિલકત હું તમારા નામે કરી દઉં. મારી તમામ સંપત્તિ હું ગુજરી જાઉં પછી મારા આ શરીર ઉપર જે વસ્ત્રો છે, વસ્ત્રો પણ તમારે ઉતારી લેવાના. મારી તમામ મિલકત હું તમારા નામે કરી દઉં. મારું આટલું કામ કરી આપો. મારી જિંદગીનો એક દિવસ મને વધારી આપો. પણ હકીમો કહે છે કે નહીં બને. અરે તમે તો વિશ્વના સારામાં સારા હકીમો છો, શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ હકીમો છો. એ હકીમો જેને જગત ભગવાનનું બીજું રૂપ માને છે, જેનો કોઈ હાથ ન ચાલે, એને તમે હાજા કર્યા છે, એની તમે દવા કરી છે, અને મારું આટલું કામ ન કરી આપો. મારી જિંદગીનો એક દિવસ મને વધારી આપો. કારણ કે મારી માં નીકળી છે યુનાનથી મને મળવા માટે. એ માને એક વખત હું જોઈ લઉં, એ માનું એક વખત હું દર્શન કરી લઉં, પછી કદાચ ગુજરી જાઉં તો મને વાંધો નથી, પણ મારી જિંદગીનો એક દિવસ મને વધારી આપો. અને ત્યારે સિકંદરના હકીમો સિકંદરને કહે છે કે સમ્રાટ, તું કદાચ અડધી સંપત્તિ આપે, પોણા ભાગની સંપત્તિ આપે, આખી સંપત્તિ આપે, કે આકાશમાંથી ચાંદો અને તારા તોડી અને અમારા ચરણોમાં લાવીને મૂકી દે ને, તો એ સિકંદર એક દિવસ તો બહુ લાંબો સમયગાળો છે.
એક દિવસ તો બહુ દૂરની વાત છે. તારી જિંદગીની એક સેકન્ડ, તારો એક શ્વાસ વધારવાની અમારી તાકાત નથી. એક દિવસ તો બહુ મોટી વાત છે. એક શ્વાસ, અંદર આવેલો જે શ્વાસ છે ને એને બહાર કાઢવાની અમારી તેવડ નથી. માણસ કહે કે હું કરું, કરતલ દુજા કોઈ, આદર્યા તારા અધવચ રહે, આમાં હરી કરે સો હોય. મૂછો મરડતા મહીપતિ અરે ગજબ હતાય ગંભીર, સમળે એના શરીર, અમે મહાણે જોયા મેકરણ, ગીતા ગાય જ્ઞાન દીધું, એ કૃષ્ણ તે કેવી કરી. ખાલી કરોડપતિને મરવું પડે એવું નહીં, ખાલી શક્તિશાળી માણસ મરી જાય એમ નહીં. ગીતા ગાય જ્ઞાન દીધું, એ કૃષ્ણ તે કેવી કરી, પણ એ શામળિયાના શરીર અમે મહાણે જોયા મેકરણ. પરમાત્માનો અવતાર બનીને આવો ને, મરવું તો એને પડે છે સાહેબ. એટલે સ્વર્ગથી પણ સોહામણો અમારું માણસ અને મૃતલોક, પણ એમાં બે ચાર વાતો જરાક દોઈલી, એક જરા, એક મરણ અને એક વિજોગ. આજ આ પરિવાર પોતાના બાપુજીની પાછળ એક એક વર્ષના વાણા વાઈ ગયા છતાંય જે પોતાના પિતાજીને યાદ કરે છે. આજકાલનો આ સમય છે ને, બહુ ફાસ્ટ યુગ છે. આપણા જે વડીલો હતા ને, એ કદાચ બાઇક કે કાર ખરીદવા માટે જતા ને તો શોરૂમમાં જઈને એમ પૂછતા કે બાઇક એવરેજ કેટલી આપશે, આ ગાડી માઇલેજ કેવું આપશે. આજકાલનો યુવાન કદાચ વાહન ખરીદવા માટે જાય એટલે સીધો જઈને એમ જ પૂછે કે સ્પીડ કેટલી આપશે. પછી ભલે બાપાની એવરેજનું જે થવું હોય થાય, પણ સ્પીડ આપશે કે નહીં. એટલે આ બહુ ફાસ્ટ યુગ થઈ ગયો છે. અને એક સેકન્ડમાં એક માણસ બીજા માણસને ભૂલવી નાખે. કોઈ કોઈને યાદ કરવા તૈયાર નથી. પણ આ પરિવાર જે એક એક વર્ષના વાણા વાઈ ગયા છતાંય જે પોતાના પિતાશ્રીને યાદ કરે છે, બહુ ધન્યવાદને પાત્ર છે આ પરિવાર. અને આ બાપ છે ને, ઘેઘૂર વડેલો છે. પિતાની માટે લખેલી મારી એકાદ બે લાઈનો છે કે આ બાપ કેવડું મોટું પાત્ર છે સાહેબ. પિતા એટલે એ વ્યક્તિ જે ક્યારેક શિક્ષક બની અને પરિવારને શિક્ષિત કરે છે. પિતા એટલે એ વ્યક્તિ જે ક્યારેક સૈનિક બની અને પરિવારના સીમાડાઓનું રક્ષણ કરે છે. પિતા એટલે એ વ્યક્તિ જે ક્યારેક જજ બની અને પરિવારના નાના મોટા નિર્ણયો કરે છે. પિતા એટલે એ વ્યક્તિ જે ક્યારેક વકીલ બની અને પરિવારના કેસ લડે છે. અરે પિતા એટલે એ વ્યક્તિ જે ધનુર્ધર બની અને પરિવારની માટે યુદ્ધ કરે છે. તો પિતા એટલે એ વ્યક્તિ જે સારથી બની અને પરિવારના રથને હંકારે છે. પરિવાર એ જો શરીર છે ને, તો પિતા એનો આત્મા છે અને ઘર રૂપી મંદિરનો આ પિતા જ પરમાત્મા છે. એ બાપુજીની માટે સુંદર મજાનું આ ભજન સંધ્યાનું આયોજન. હજુએ ક્યાંક જો ખૂણે ખચકે બેઠા હોય તો તમામને અમે અહીંયાથી આમંત્રિત કરીએ છીએ કે આવી અને પોતપોતાનું સ્થાન ગ્રહણ કરો. ઝડપથી આપણે ભજનની શરૂઆત કરવી છે, પણ એક નાનકડી ઓળખાણ હું કલાકાર મિત્રોની આપને કરાવી દઉં.